એ શ્રેયા, હા મમ્મી. આ કોનો ઇનોસેન્ટ મતલબ શું થાય? ઇનોસેન્ટ એટલે માસૂમ. મમ્મી જો તમારે છે ને કાંઈ પણ જોવું હોય ને તો તમારે આ ગૂગલ છે ને એમાં અહીંયા માઇક્રોફોન છે ને આમ ટચ કરશો ને માઇકને પછી આમ બોલવાનું ને તમે જે બોલશો ને અહીંયા તમને એનો અર્થ સમજાવી દેશે. મને કાબુમાં કઈ રીતે રખાય? હેલો ગૂગલ, સાસુને વહુને છુટકારો કઈ રીતે મળી શકે? વહુને લાઈન પર કેવી રીતે લાવી? વહુને એની મમ્મીથી કઈ રીતે દૂર રખાય? વહુને એને પિયરનો મોહ કઈ રીતે મુકાય? વહુને ઠેકાણે કઈ રીતે રાખવી? વહુને સાસુનો ડર કઈ રીતે પેદા થાય? વહુના કાબુમાંથી છોકરાને કઈ રીતે કઢાય? વહુને કઈ રીતે બીવડાવીને રાખવી? મમ્મી હા? તમને ક્યારેય જિંદગીમાં ન્યુમોનિયાની તકલીફ થઈ હતી? હા, ક્યારે? એ જ્યારે સાહેબે સ્પેલિંગ પૂછો ને ત્યારે. હે શ્રેયા, તને હા. કાંટાવાળા રસ્તામાં કોણ સાથ આપે? પતિ, ના ના ભાઈ બેન, ના ના, તો ચપ્પલ. બહુ વધારે પડતી person થવાની જરૂર નથી હો. ક્યારેક પ્રેક્ટિકલી વિચારો. મમ્મી એક બાબા આવ્યા ને તો કહેતા હતા જિંદગી 4 જ દિવસની છે. એલા પેલા નો કેવા, મેં કાલે જ હજી 84 દિવસનો વિચાર કરાય. no, 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 no. હે સમીર, બોલે હું પિયર છું ત્યારે તમને મારી યાદ નથી આવતી? આવે ને તારી યાદ તો શું કરો ત્યારે તમે? તારી યાદ આવે ને એટલે હું કરું ખબર, નીચે જાવ આપણું ફ્લેટ ના ગેટ ની બહાર જાવ, પછી ત્યાં એક કૂતરી બેઠી હોય તો બસ તને કાળી કૂતરી બેહે, એ કાળી કૂતરી એક જોશ થી પથ્થર મારું ને એટલે તરત જ થી હાર 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 કરવા મળે. મને એમ થાય કાંઈ વાંધો નહીં. તમને કઈ સારું આવડતું જ નથી, તમે કરો છો.